जय माताजी, जय श्री कृष्ण फ्रेंड्स। तो आज मैं राजस्थानी डूंगળી चणाना लोटना एकदम क्रिस्पी पड़वाळा અને એકદમ ટેસ્ટી લાગે ને એવા પરોઠા બનાવ્યા હતા। તો સૌપ્રથમ આપણે આ પરોઠાનો લોટ બાંધી લેવાનો છે। તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દઈશું। 2 મોટી ચમચી જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે। 1 કપ હોય ને ઘઉંનો લોટ તો આપણે 1 ચમચી તેલ લેવાનું। મેં અહીંયા 2 કપ લીધું છે તો મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે। બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય ને તેના કરતાં થોડો કડક લોટ બાંધીશું, જેથી કરીને શું થશે કે આપણા પરોઠા એકદમ ક્રિસ્પી થશે। ઉપરથી થોડું તેલ લગાવી આખામાં આપણે લોટમાં લગાવી દઈશું અને હવે 10 થી 15 મિનિટ આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું થોડી વાર માટે। ત્યાં સુધી આપણે ડુંગળી ને ચણાના લોટનું ફિલિંગ કરવાનું છે। તો મેં અહીંયા 5 નાની નાની ડુંગળી લઈ લીધી છે। તો તેની આપણે સ્લાઇસ કતરણ કરી લેવાની છે, પતલી પતલી આપણે કતરણ કરી લેવાની। તો અહીંયા આપણે નાની ડુંગળીનો જ ઉપયોગ કરીશું, જેથી કરીને આ કતરણ છે ને આપણી નાની નાની થશે ને એકદમ સરસ લાગશે। હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે। હવે આપણે આખું જીરું અને વરિયાળીને મેં ખાંડીને નાખેલી છે અને થોડી હિંગ એડ કરી દઈશું। આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું, તેને થોડી વાર માટે સતળાવા દેવાની। હવે જે આપણે કતરણ કરેલી હતી ને તેને પણ છૂટી છૂટી કરી લેવાની સ્લાઇસને, અને પછી હવે આપણે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી જ ડુંગળીને સતળાવા દઈશું। ડુંગળી સતળાઈ જાય પછી મેં અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને નાખી દીધી છે, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। જરૂર મુજબ મીઠું એડ કરીશું, હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને લીંબુનો રસ એડ કરીશું। હવે તેને પણ આપણે થોડી વાર માટે સતળાવા દેવાની છે, કૂક કરી લેવાનું છે। આ તમે એકવાર જરૂરથી બનાવજો, આ એકદમ ટેસ્ટી લાગે છે। આલુના પરોઠા કરતાં પણ આ બહુ સરસ લાગે છે પરોઠા। હવે મેં અહીંયા 5 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। જેટલી આપણે ડુંગળી લીધી હોય ને તેટલો જ આપણે ચણાનો લોટ લેવાનો। મીન્સ કે આપણે 1 ડુંગળી લઈને તો તેની સામે 1 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો। બધાને પહેલાં આપણે મિક્સ કરી લઈશું ચણાના લોટ સાથે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને આ મસાલો આપણો એકદમ સરસ એવો કોરો નહીં થાય, લસપસ તો થશે ને તો આપણો મસાલો બહુ જ સરસ લાગશે અને એકદમ આપણા પરોઠામાં ભળી પણ જશે। તો જુઓ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને એકદમ ટેસ્ટી એવો બને છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ઝટપટ પણ બની જાય છે, બટેકા બાફવાની પણ ઝંઝટ નહીં પડે અને જ્યારે પણ મન થાય ને ત્યારે તમે આ ફટાફટ આ મસાલો બનાવીને પરોઠા બનાવી શકો છો। હવે તેને થોડી વાર માટે ઠંડો પડવા દેવાનો। ઠંડો પડી જાય ને પછી આપણે લોટને મસળી લેવાનો છે અને જેવડો પણ તમારે પરોઠું કરવું હોય ને તેવડો લોટ લઈ લેવાનો છે। આપણે થોડું પડવાળું જ કરવાનું છે, માટે આપણે થોડો વધારે જ લોટ લેવાનો। હવે તેની આપણે મોટી રોટલી પહેલાં વણી લેશું। આવી રીતે આપણે મોટી રોટલી વણી લેવાની। હવે આપણે આખામાં પહેલાં ફિલિંગ ભરી લેવાની છે, આમાં ડુંગળી અને ચણાના લોટની આખામાં પહેલાં ફિલિંગ ભરી લેવાની આવી રીતે। હવે આપણે એ ચાકા વડે એક સાઈડથી આપણે કટ કરી લેશું આવી રીતે, અને હવે તેને આવી રીતે ફોલ્ડ કરી લેશું। એકદમ સરળ રીતે તમે કરી શકશો, આમાં મસાલો બહાર આવવાની પણ ઝંઝટ નહીં રહે અને ફટાફટ પણ બની જશે। તો આવી રીતે તેને આપણે આખામાં ફોલ્ડ કરી લેશું, બધી સાઈડથી આવી રીતે ફોલ્ડ કરી લેવાનું। ઉપરથી ફરીથી કોરો લોટને છાંટી લેશું, સ્પ્રિંકલ કરી લેશું અને પછી આપણે ત્રિકોણ આકારનો આપણે શેપ આપી દઈશું। મેં અહીંયા થોડા કાળા તલને પણ ઉપરથી નાખેલા છે, જો તમારી પાસે હોય તો નાખવાના, અથવા તમે આને સ્કીપ પણ કરી શકો, અથવા તમારી પાસે જો કોથમીર હોય ને તેને પણ તમે ઉપરથી લગાવી શકો છો। તવીને આપણે ફૂલ ગરમ કરી લેવાની, પછી તે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે। હવે પૂરી પ્રોસેસમાં આપણે ધીમી જ રાખીશું, જેથી કરીને આ છે ને આપણું પરોઠું એકદમ ક્રિસ્પી થશે। એક સાઈડથી ચડી જાય ને એટલે ફેરવી અને બંને સાઈડ આપણે તેલ, ઘી અથવા બટર તમારે ગમે તે લગાવવું હોય ને તે લગાવી લેવાનું, આવી રીતે આખામાં લગાવી લેવાનું છે। અને હવે આપણે બંને સાઈડ ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને પરોઠાને ચડવા દેવાનું છે અને સાઈડની કિનારીમાં આવી રીતે તવીથા વડે પ્રેસ કરતું જવાનું, જેથી કરીને તે પણ એકદમ સરસ એવું ચડી જાય। તો જો આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે, તો તેને આપણે લઈ લેશું અને બીજાને પણ આવી જ રીતે કરી લેશું। તો છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો, એકદમ ક્રિસ્પી ક્રન્ચી બને છે અને એક એક પળ એનું છૂટું થાય છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને આને તમે દહીં સાથે, અથાણા સાથે અથવા ચા સાથે ખાઈ શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।